તો રામ રામ મિત્રો, હું સૌ ભોકન મારા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કેમ છો તમે બધા મજામાં જ છો? કારણ કે આપણે મિની વ્લોગ જોતો એટલે બધા મજામાં હવારો પડી ગઈ એટલે જવાનું તો કારખાને પહોંચી જાય એટલે બે લોટ આપી દીધા હતા પટા મારવાના. બે લોટના પટા મારી દીધા ને વે ધાબા માથે નાસ્તો કરવા. નાસ્તા પાણી થઈ ગયું ને વે એટલે ને કરી દીધા એટલે કાંક હીરા બેહારી દીધા હતા ને બીજા બે લોટ આપી દીધા હતા બેહારવાના. અને બે લોટ બેહારી દીધા એટલે થઈ ગયા ઘર બાજુ હાલતા. કારણ કે વાગી ગયા તા 12:30 ને ઘરે પહોંચી ગયા તું બન્યું તું ગુવાર અને બટાકાનું શાક ને આ બાજુ ભાણુભાઈ બેસી ગયા હતા પાય. બાજુ ભાણુભાઈ બેઠા હતા. આપણે બપોરા પાણી થઈ ગયા એટલે થોડાક ખાઈ લીધા તરબૂચ ને ઘડીક ઘોટાઈ ગયા ને 2 વાગી ગયા એટલે થઈ ગયા પાછા કારખાના બાજુ હાલતા. પણ તડકો તો તમે જોવો. કારખાને પોગી ગયા ને બેહારી દીધા એટલે કાંક હીરાને પહેલો લોટ આપી દીધો તો દોરી મારવાનો ને બીજો લોટ આપી દીધો તો દોરી મારવાનો ને ત્રીજો લોટ તો બેહારવાનો ને ચોથો લોટ બેહારવાનો જ હતો. બે લોટ ને દોરી મારી દીધી ને બે લોટ ને બેહારી દીધા ને વે ઘરે બન્યું તું ફ્રૂટ સલાડ. ગ્લાસ ફ્રૂટ સલાડ નો પી ગયા થઈ ગયા વાડી બાજુ હાલતા. કારણ કે વાડીએ તો પ્રોગ્રામ ને વાડીએ પોગી ગયા એટલે આપણું કામ હતું સાપડિયું વણવાનું. હજુ દિવ્યાસભાઈ મેચ જોતા સાપડી વણતા હતા. આ બધું તુષારભાઈ દાંતડે કરીને ટમેટા સુધારતા હતા. આ બધું પિયુષભાઈ ખારસિંગ અને સવાણું ખાંડતા હતા. સાપડી વણે ગઈને આપણું કામ હતું સાપડિયું તણવાનું. આવડું આ છે મારું દેશી ડાઇનિંગ ટેબલ સનેડાની લારીમાં ને આવડું આ બધું શાકનો વઘાર લેવાતો હતો. સડીજન બધા બે ગયા દેશી ડાઇનિંગ ટેબલ માથે જમવા. કારણ કે દેશી ડાઇનિંગ ટેબલ માથે જમવાની મજા જ અલગ આવે. કારણ કે છે વાડીમાં બધું દેશી ડાઇનિંગ ટેબલ માથે જમી લીધું થઈ ગયા ઘર બાજુ હાલતા. બે ભાઈઓ ને એક બીજી ગાડી આવે છે એ બે ભાઈઓ હતા. અમે મુંદલ 4 જણા પ્રોગ્રામમાં ઘરે પોગી ગયા. ધાબામાં ચીડાકાત ફ્રૂટ સલાડ નો કળશો ભરેલો હતો આખો. હવે આવડા મિની વ્લોગ અહીંયા પૂરો થશે. તો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરતા જજો. તો નવા વિડીયોમાં મળવી એટલે ભાગી જાઓ.